હું ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો ગ્રહ છું. હું મારી આસપાસ વલયો આવેલા છે. મારી આસપાસ વલયો આવેલા છે. વલયો આવેલા હું છે. સૌર પરિવારનો સૌથી સુંદર ગ્રહ છું. હું સૌર પરિવારમાં સૌથી સુંદર ગ્રહ છું. ને શનિને પાઘડી હોવાથી પાઘડીયો ગ્રહ પણ કહે છે. નમસ્કાર, હું છું યુરેનસ. હું પૃથ્વીથી એટલો દૂર છું કે દૂરબીનથી જો તો પણ હું નહીં દેખાવ. ત્યાં સૂર્ય પણ આછી ચાંદની જેવો લાગે છે. મારી શોધ 1781માં થઈ હતી. હું સૌર પરિવારનો સૌથી ઠંડો ગ્રહ છું. હું છું નેપચ્યુન. આ ગ્રહ નીલા રંગનો હોય છે. તેના વાતાવરણમાં મેથીના નામનો ઝેરીલો વાયુ હોય છે અને હું આ ગ્રહ પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તનમાં થતું જોવા મળે છે. મારું નામ મુક્તા છે. ઘણીવાર રાત્રે તારા કરતા હોય તેવું દેખાય છે, પણ હકીકતમાં તારા કરતા નહીં. અવકાશમાં પથ્થરોના નાના ટુકડા અથવા ગ્રહના નાના ભાગો જે ઉલ્કા તરીકે ઓળખાય છે. હું ધ્રુવો તારો છું. હું એક એવો તારો છું કે હું એક જ સ્થાન અને એક જ દિશામાં હોઉં છું. તો તે તારાને ગોતવો કેમ? તો આ સપ્તઋષિના ઝુમખાથી ગોતી શકે. સપ્તઋષિના આગળના બે તારાને સપ્તઋષિના જોડતી તારાની સીધી લીટીમાં હું દેખાઉં છું. હું દેખાઉં છું. બસ. હું હંમેશા ઉત્તર દિશામાં હોઉં છું.